सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। આપણે 17મા પ્રકરણનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. અથ તત્વજ્ઞ સ્વરૂપ વિંશતિકમ નામ. તત્વજ્ઞ સ્વરૂપ વિંશતિ 20 શ્લોકોના પ્રકરણ છે, જેમાં તત્વજ્ઞાનીના સ્વરૂપનું નિરૂપણ છે. અર્થાત શ્લોક વિંશત્યા તત્વજ્ઞસ્ય દશોચ્યતે. विद्या तज्ञ प्रकर्षस्य व्यक्ते गुरुणा स्फुटम्. अथ श्लोक विंशत्या 20 श्लोक थी तत्वज्ञस्य दशा उच्यते. तत्व जाने तत्वज्ञ दशा एनी स्थितिनी वात करवामां आवे छे. 20 श्लोकनी अंदर तत्वज्ञ कहो, जीवन मुक्त कहो, स्थित प्रज्ञ कहो, एनी स्थितिનું વર્ણન કરવામાં આવે છે. શેના માટે? વિદ્યા તજ્ઞ પ્રકર્ષસ્ય. વિદ્યા તજ્ઞ એને જાણનાર એટલે જ્ઞાની, પ્રકર્ષસ્ય એની પ્રકૃષ્ટતા, ઉત્તમતા, શ્રેષ્ઠતા. વિદ્યાની કે જ્ઞાની અને જ્ઞાની બંનેની પ્રકર્ષ, બંનેની ઉત્કૃષ્ટતા બતાવવા માટે વ્યક્ત એ વ્યક્ત કરવા માટે, સ્પષ્ટ કરવા માટે ગુરુના સ્ફુટમ, ગુરુ સ્પષ્ટ રીતે વિદ્યા, જ્ઞાન અને જ્ઞાની બંનેની ઉત્કૃષ્ટતા વ્યક્ત કરવા માટે આ 20 શ્લોકની અંદર જ્ઞાનીની, તત્વજ્ઞાનીની, જીવન મુક્તની દશાનું વર્ણન કરે છે. અથ એટલે કે અષ્ટાવક્ર વડે ગવાયેલા 20 શ્લોકો છે. અથ અન્યેષામપી વિદ્યાયામ પ્રવૃત્ત્યર્થમ. ચલો આગળ તો જ્યારે અંતેવાસી હતા એમના ઉદ્દેશને કહેવામાં આવ્યું હતું, ફરી ઉપદેશ કરવામાં આવ્યો. અન્યેષામ વિદ્યામ પ્રવૃત્ત્યર્થમ. અન્યને પણ વિદ્યામાં પ્રવૃત્તિ માટેની પ્રેરણા પ્રાપ્ત થાય. તત્વજ્ઞાન ફલમ વ્યાખ્યાતમિચ્છયા. હું તત્વજ્ઞાનનું શું ફળ છે એની વ્યાખ્યા કરવાની ઈચ્છા ધરાવનાર છે. કારણ કે તત્વજ્ઞાની ગમે તે અવસ્થા હોય,
આપણે રસ તો આપણામાં છે, માટે આપણે તત્વજ્ઞાન થાય તો આપણને શું થાય એમાં આપણે રસ આવે. તત્વજ્ઞાન ફલમ વ્યાખ્યાતમ ઈચ્છા. આમ તત્વજ્ઞાનના ફળની વ્યાખ્યા કરવાની ઈચ્છા ધરાવનાર ગુરુ. પણ નિરૂપણ શું કે તત્વજ્ઞ દશામ નિરૂપાયતી. તત્વજ્ઞાની દશાનું નિરૂપણ કરે છે. ખરેખર તો તત્વજ્ઞાનનું નિરૂપણ કરવા માટે, અને તેથી એ તત્વજ્ઞાન કેવું મહાન છે અને કેવો મહાન લાભ છે, કેવી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે, એવું શ્રોતાને જેમ જેમ સમજ પડે તેમ તેમ એને તત્વજ્ઞાનની પ્રેરણા જન્મે. મામેકમ શરણમ વ્રજ. એક મને જ મારો જ આશ્રય લે, મને જ શરણ થા, તત્વજ્ઞાનને શરણ થા. એટલે યમે વૈશ્ય વૃણુતે, આ પ્રકારે તત્વજ્ઞાનનું મહત્વ સ્થાપિત થાય. તત્વજ્ઞ દશા ગુરુ નિરૂપયતી. એટલે તત્વજ્ઞાન છે એનું સ્વરૂપ દર્શાવવા માટે તત્વજ્ઞાની છે એની દશા કે સ્થિતિનું ગુરુ નિરૂપણ કરે છે. 20 શ્લોકમાં. તો પહેલા શ્લોકમાં કહે છે તેન જ્ઞાન ફલમ પ્રાપ્તમ યોગાભ્યાસ ફલં તથા તૃપ્ત સ્વચ્છેન્દ્રિયો નિત્યમ એકાકી રમતે તુ યહ. હવે જો છેલ્લા પ્રકરણનો છેલ્લો શ્લોક હતો, યસ્યાભિમાનો મોક્ષેપી દેહેપી મમતા તથા ન ચ જ્ઞાની ન વા યોગી. તો આ વ્યક્તિને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થયું નથી, યોગનું ફળ પ્રાપ્ત થયું નથી એવું કહેવામાં આવ્યું. કોને? જેને અહંકાર મમકાર છે તેને. જેને અહંકાર છે કે હું કંઈક છું, જ્ઞાની છું, મમકાર છે દેહ મારો છે વગેરે અહંકાર મમકાર ધરાવનારને જ્ઞાનનું ફળ પણ પ્રાપ્ત થયું નથી અને યોગનું ફળ પણ પ્રાપ્ત થયું નથી. કેવલમ દુઃખ ભાગ અસૌ. આ માત્ર દુઃખનો જ ભાગી છે, દુઃખનો જ અનુભવ કરનાર છે. એની તુલનામાં એની વિરુદ્ધ કહે છે તેને જ્ઞાન ફલમ પ્રાપ્ત. આને જો જ્ઞાન ફળ પ્રાપ્ત ન થયું હોય કે યોગનું ફળ પ્રાપ્ત, તો કોને થયું છે? તેને જ્ઞાન ફલ પ્રાપ્તમ ફલમ પ્રાપ્તમ. તેના વડે જ્ઞાનનું ફળ પ્રાપ્ત થયું છે. યોગાભ્યાસ ફલન તથા. અને યોગના અભ્યાસનું ફળ પણ એના વડે પ્રાપ્ત થયું છે. તૃપ્ત સ્વચ્છેન્દ્રિય નિત્યમ એકાકી રમતે તુ યહ. તો જ્ઞાનનું શું ફળ છે? યોગનું શું ફળ છે? યોગાભ્યાસનું શું ફળ છે? અહીં જ્ઞાનનું ફળ આપણે કહીએ કે જ્ઞાન આત્માનું વાસ્તવિક જ્ઞાન, અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન. એનું શું ફળ છે? હું બ્રહ્મ છું, એક છું, અદ્વિતીય છું, સર્વાત્મા છું. તો આ જ્ઞાનના ને પરિણામે બધા જ પ્રકારનો દ્વૈત કહો, ભેદભાવ કહો, એ બધો ભેદભાવ દૂર થઈ જાય. એની કારણે સર્વ પ્રકારની અલ્પતા, મર્યાદાઓ, પરિચ્છિન્નતાઓ દૂર થઈ જાય. એની કારણે સર્વ બંધન કહો, દુઃખ કહો, સર્વ દૂર થઈ જાય. દુઃખમય, બંધનમય સંસારમાંથી મુક્તિ એ જ્ઞાનનું ફળ છે. એવું પણ નથી. જ્ઞાનનું ફળ તો એ છે, જ્ઞાન તો માત્ર જે છે એને જ પ્રગટ કરનારું છે.
આમ પોતાના સ્વરૂપને પ્રગટ કરનારો છે. હું જે છું તેને જ પ્રગટ કરનારું છે, બીજા કશા નહીં. એટલે કે આ જ્ઞાન ન હોવાને કારણે મારા સ્વરૂપના વાસ્તવિક જ્ઞાન તો નથી જ, પણ જ્ઞાનના બે પાસા છે, આવરણ પણ છે, વિક્ષેપ છે. અંતેથી પોતાના વિશે જે અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યો હતો અને પોતાના વિશેના ભ્રમ જ માત્ર દુઃખનું કારણ છે. દુઃખ પોતાની જાતે જ જાણે ઉત્પન્ન કરી રહ્યો હતો. એમાંથી મુક્તિ. આમ પોતાના સ્વરૂપનું વાસ્તવિક દર્શન કે જ્ઞાન, જેને કારણે ભ્રમમાંથી નિવૃત્તિ. અને તેથી એ ભ્રમમાં જન્મેલો ભેદભાવ, અલ્પતા, દુઃખ, વિષાદ, એમાંથી મુક્તિ. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રાપ્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તો જ્ઞાનનું ફળ તો પ્રાપ્તની પ્રાપ્તિ હોય. પ્રકાશનું ફળ તો જે છે એનું જ માત્ર પ્રકાશન હોય. પ્રકાશથી કે નવું ઉત્પન્ન ના થાય, એમ જ્ઞાનથી ઉત્પન્ન ના થાય. પણ નસીબ જોગે જે છે એ જ પર્યાપ્ત છે, માટે જ્ઞાનના ફળથી જ સર્વ ફળ છે. યોગાભ્યાસ ફલમ ચ તથા યોગ ચિત્તવૃત્તિ નિરોધ તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. યોગનું પ્રયોજન છે કે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવામાં જે કે અવરોધ છે એ અવરોધને ઉપર ઉઠવું, અવરોધોથી મુક્ત થવું, આ યોગનું પ્રયોજન છે. વેદાંત શાસ્ત્ર જે પ્રકારે યોગનું પ્રયોજન સમજાવે છે કે યોગ છે જાણે જ્ઞાનનું અંગ છે. તેથી જે નિધિધ્યાસન છે એમાં યોગની મહાન આવશ્યકતા છે, જ્યાં ચિત્તવૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. યોગ છે આપણને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થવાનું સાધન છે. જરૂર યોગ વાસ્તવમાં ચિત્તની શુદ્ધિ, ચિત્તની એકાગ્રતા બધાનું સાધન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ બધા ચિત્ત શુદ્ધિના સાધનો છે. ધારણા, ધ્યાન, સમાધિ ચિત્ત એકાગ્રતાના સાધનો છે. ચિત્ત શુદ્ધિ અને ચિત્ત એકાગ્રતા જે આવશ્યક છે. સમાધિ ષટક સંપત્તિ એટલે ચિત્ત શુદ્ધિ, સમાધાન એટલે ચિત્ત એકાગ્રતા. વાસ્તવમાં વેદાંત શાસ્ત્રમાં આ બધાની જરૂરિયાત કે યોગ્યતા કહેવામાં આવી છે. તો યોગાભ્યાસના પરિણામે ચિત્ત શુદ્ધિ, ચિત્ત એકાગ્રતા. આ યોગમાં કર્મયોગ પણ આવી જાય, જે ચિત્તની શુદ્ધિ કરનારો છે, અને જોડે જોડે ચિત્ત એકાગ્રતા પણ આવી જાય, જે મનને બીજા બધા વિક્ષેપોથી મુક્ત કરનારો છે. એ રીતે યોગાભ્યાસ છે એ જ્ઞાનનું અંગ કહો, સાધન કહો, એના પ્રમાણે જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય. દિલીપભાઈ જઈને હા ભાઈ છે નહીં. તો આ પ્રકારે ફળ પ્રાપ્ત થયું. કોને પ્રાપ્ત થયું? એટલે ભાઈ આ જ્ઞાનનું ફળ શું છે? યોગાભ્યાસનું ફળ શું છે? તૃપ્ત સ્વચ્છેન્દ્રિય નિત્યમ એકાકી રમતે તુ યહ. તૃપ્ત તેનેવ જ્ઞાનફલમ પ્રાપ્ત આત્મનેવ તૃપ્ત. જે તૃપ્ત છે, આત્મન્યેવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાનાથી જ તૃપ્ત છે, પોતાનાથી જ સંતુષ્ટ છે. તો આ જ વસ્તુ વેદાંત શાસ્ત્રનું બહુ મૂળ વસ્તુ છે કે પોતાનામાંથી જ તૃપ્તિ પ્રાપ્ત કરવી.
સંતોષ પ્રાપ્ત કરવો, કારણ કે ત્યાં જ એ વાસ્તવમાં સર્વ તૃપ્તિ કે સંતોષનું સ્ત્રોત છે. આત્મા જ વાસ્તવમાં સર્વ સુખ કે આનંદનું ઉદ્ભવ સ્થાન છે. અપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ એટલા માટે એને આનંદના સમુદ્ર સાથે સરખાવવામાં આવ્યો. અને જ્યારે જ્યારે પણ તૃપ્તિ કે સુખનો અનુભવ થાય ત્યારે પણ એ છેવટે આત્માનું સુખ હોય છે, ન ભોગાદિના. અજ્ઞાન નથી હોતું ત્યારે માણસ માનતો હોય છે કે વિષયોમાંથી સુખ પ્રાપ્ત થાય છે અને એમાંથી એ જાણે કે તૃપ્તિ પ્રાપ્ત કરતો હોય છે. જે તૃપ્તિ ક્ષણિક છે, ક્ષણિક અર્થાત ટૂંકમાં આગંતુક છે. એ તૃપ્તિ કેવી નૈમિત્તિક છે, કોઈ નિમિત્તને કારણે જન્મેલી છે. નિમિત્ત એવું છે કે બધા પ્રકારની શરતો સંતોષાય. આપણને પ્રિય વિષય પ્રાપ્ત થયો હોય, એ વિષયને પ્રાપ્ત કરવાની રુચિ આપણામાં હોય, અને એ પ્રકારના અને સાથે સાથે એ વિષયને ભોગવવાની ક્ષમતા પણ હોય. રુચિ પણ હોય તો ક્ષમતા ના હોય કે મને પચશે નહીં. એક તો પ્રાપ્ત થવું એક વસ્તુ છે, રુચિ હોય એ બીજી વસ્તુ છે. અને તોય ખાવું નહીં, મને ક્ષમતા નથી, મન નહીં ભાવે, મન વગેરે વગેરે. આ બધી વસ્તુઓનો જ્યારે સુમેળ થાય ત્યારે માણસ કંઈક સુખ ભોગવી શકે. તે જ્યાં સુધી રુચિ પહોંચે ત્યાં સુધી, ક્ષમતા પહોંચે ત્યાં સુધી, અનુકૂળતા હોય ત્યાં સુધી, સત્કર્મનું પરિણામ હોય ત્યાં સુધી. બાકી દુષ્કર્મથી માણસ દુઃખ ઊભું કર્યા જ કરે. જે હોય એમાં દુઃખ ઊભું કરે. મને જ એવું થાય, આળો થઈ જાય. એટલે વિષયનો ભોગ છે એ માટે તો આ બધી શરતો ટૂંકમાં પૂર્વ પુણ્ય જોઈએ તો વિષયનું સુખ પ્રાપ્ત થાય. અર્થાત એ પૂર્વ પુણ્ય છે એને એ વિષયની સંધિમાં આત્માને પ્રગટ કરે. તેથી વિષય સુખમાં પણ આત્માનું સુખ જ રહેલું છે, અને છતાં પણ વિવેક નથી માટે માનવામાં આવે છે કે આ સુખ તો વિષયમાંથી પ્રાપ્ત છે. એ તૃપ્તિ કેવી છે? ક્ષણિક છે, ક્ષયિષ્ણુ છે, સાતિશય છે. સાતિશય એટલે ક્યારે પૂરો સંતોષ આપે જ નહીં. એમ લાગે આના કરતાં આમ હોત તો વધારે સારું હોત, એવું તો રહી જ જાય. ક્ષયિષ્ણુ છે અર્થાત એની માત્રા ધીમે ધીમે ઘટતી જાય. એની જ વસ્તુ છે એને સંતોષ આપવાની ક્ષમતા ગુમાવતું જાય. અને તે ક્ષણિક છે, આવીને જતું રહેનારું. આ બધા વસ્તુ છે. તેથી જ્યાં સુધી વિવેક જન્મ્યો જ નથી, જેને આત્મા વિવેક ક્યારે જન્મે? આત્મા અનુભવ હતા ત્યારે વિવેક જન્મે. આત્મજ્ઞાન એટલે આત્માનો અનુભવ કહો કે આત્મા બનવું કહો. અહીં જાણવું, પ્રાપ્ત કરવું, બનવું આ બધું એક જ છે. આત્માને જાણવું એટલે આત્મા બનવું. આત્માના અનુભવો કહો, બનવું કહો, પ્રાપ્ત કહો, જાણવો કહો, મેળવવો કહો. તો આ પ્રકારે જેનામાં વિવેક જન્મ્યો છે કે આત્મા એકમાત્ર સત્ય છે, તદન્યત સર્વ મિથ્યા હતી. એક સરળ અર્થ એ પણ થાય કે આત્મા જ માત્ર સુખ સ્વરૂપ છે. અન્યત્ર જે સુખનો એ તો માત્ર મિથ્યા છે, આભાસ છે, કોઈ સાચું સુખ નથી. આ પ્રકારે અને એ તો આત્માનો અનુભવ જ્ઞાન થવા માટે આત્માનો અનુભવ જન્માવવો પડે. એમને જ્ઞાન જન્મે જ નહીં. જ્ઞાન ક્યારે જન્મે? અનુભવ હોય તો જ્ઞાન જન્મે. એટલા જ માટે આપણને આ યોગ કહેવામાં આવ્યો. કર્મયોગ કહો, ભક્તિ યોગ કહો,
એ છે ને માટે છે આત્મા આડે રહેલા જે અવરોધો છે દૂર કરવા માટે, જેથી આપણને આત્માનો અનુભવ થતો જાય. અને આપણા મનમાં આ પ્રકારની ધીમે ધીમે નિશ્ચય જન્મે કે ભાઈ સુખ તો આત્માનો સ્વભાવ છે. નામ જ્ઞાન. આ પ્રકારે અનુભવ કહો, જ્ઞાન કહો, આ બધું સાથે જ જતું હોય છે. જ્યાં સુધી એક આંતરિક શુદ્ધિ નથી, જ્યાં સુધી આત્માના સુખની અભિવ્યક્તિ નથી, ત્યાં સુધી એક સંભાવના છે. એ બરાબર છે. એ માત્ર સંભાવના જ હોય છે. એનાથી જે તૃપ્તિ ના થાય. તૃપ્તિ ત્યારે થાય જ્યારે પ્રયત્નપૂર્વક આત્માના સુખનો આવિર્ભાવ કરવામાં આવે. જેના માટે કર્મયોગ કહેવામાં આવ્યો, જેના માટે મૂલ્યો વગેરે કહેવામાં આવ્યા, ભાવનાઓ કહેવામાં આવી, ભક્તિભાવ કહેવામાં આવ્યો, સમર્પણ કહેવામાં આવ્યું, નિસ્વાર્થતા કહેવામાં આવી. આ બધું શીખવામાં આવ્યું જેથી આપણને ધીમે ધીમે આત્માના સુખના આવિર્ભાવ માટેના આ બધા સાધનો છે. એટલે કે જે સ્વાર્થ છે, એ બધી જે સંકુચિતતા છે, જે બધી વસ્તુ વાસ્તવમાં પોતાના સ્વાભાવિક સુખને જ અવરુદ્ધ કરી રહી છે, એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી. આમાં ધીમે ધીમે થનારી વસ્તુ છે. ભલે લોકો માનતો કે એકદમ મને કંઈક થઈ ગયું, થઈ જતું હશે, એવા કંઈક કદાચ ભૂતકાળના એવા સંસ્કારો હોય પૂર્વજન્મના, તો થઈ પણ જાય. સામાન્ય રીતે એમ કહી શકાય કે આ વસ્તુ કેવી છે? ધીમે ધીમે થનારી પ્રક્રિયા છે. વાદળ ધીમે ધીમે હટતા જાય. એટલા બધા એના પડ હોય છે ને બધા, કે ધીમે ધીમે પડ હટતા જાય અને સૂરજનો પ્રકાશ ધીમે 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 પ્રકટ થતો જાય. તેમ આત્માની તૃપ્તિ ધીમે ધીમે પ્રાપ્ત કરતા જઈએ. જેમ જેમ પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ આપણો નિશ્ચય કે આત્મવિશ્વાસ વધતો જાય. તેમ તેમ સાચા અર્થમાં વૈરાગ્ય આવતો જાય. એ વૈરાગ્ય એક બુદ્ધિના સ્તરે હોય એક વસ્તુ છે, પણ જ્યારે આપણને વાસ્તવમાં જ આત્માના સ્વરૂપનું અનુભવ થતો જાય, જ્ઞાન થતો જાય, પ્રત્યક્ષ, ત્યારે આપોઆપ જ વિષયમાંથી આકર્ષણ ઓછું થતું જાય. વિષયમાંથી જે પ્રાપ્ત થતું હતું એ જ્યારે આ આત્મામાંથી પ્રાપ્ત થતું જાય ત્યારે પછી પેલામાં રસ છે જાય, નહીં તો ના જાય. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આમ જે રસ છે ને, વિષય એક શબ્દ છે. વિષય એટલે મારાથી અન્ય જે કાંઈ છે એ વિષય છે. એ માત્ર ઇન્દ્રિયના સ્તરે જો એવું નિયમ નથી. ઇન્દ્રિયના સ્તરે હોય, લાગણીના સ્તરે હોય, બુદ્ધિના સ્તરે હોય, આ બધા સ્તરે હોય. પછી સાહિત્ય, કળા બધા પણ છે, સૂક્ષ્મ બધા છે. અને છતાં પણ એટલે એ બધાને વિષય માનવાનો. અને ધીમે ધીમે એની જરૂરિયાતમાંથી મુક્ત થતા જઈએ. પોતાના સુખ કે સંતોષ માટે આ બધી વસ્તુ પર આધારિત હોઈએ છીએ. એ ધીમે ધીમે મુક્ત થાય, એનું નામ જ વૈરાગ્ય. રાગ ધીમે ધીમે જતો જાય. ये आत्मनिव तृप्त है न भोगादिना. तो ज्ञानનું ફળ કોને પ્રાપ્ત થયું? જેને આત્મામાંથી તૃપ્તિ પ્રાપ્ત. એનું નામ જ્ઞાન. હું સંતોષ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, તૃપ્ત છું. નામ જ્ઞાન. આત્મનિવ તૃપ્ત હૈ ન ભોગાદિના. હવે એને તૃપ્તિ માટે કોઈ ભોગ વગેરે કશાની જ આવશ્યકતા છે જ નહીં. કારણ કે આ વસ્તુ આપણા નિશ્ચય પર નથી થતી કે મને ભોગ ના જોઈએ વગેરે. તો તમે ના, એ વાત બરાબર છે. આપણે એ પ્રકારે એને દમ કહેવાય, આત્મસંયમ કહેવાય, અને આપણે આપણી જાતને વસ્તુથી વંચિત રાખી શકીએ. એ દમ માટે, આત્મસંયમ માટે, તપશ્ચર્યા માટે યોગ્ય છે.
પણ એ જરૂરિયાતથી મુક્ત થવું એનું નામ ક્ષમા. જરૂરિયાતથી જ મુક્ત થવું ક્યારે થવાય? જ્યારે આપણને એને બદલામાં આંતરિક સુખ પ્રાપ્ત થાય. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મનિયત સુખમ. બહારની આસક્તિમાંથી મુક્તિ જ્યારે આંતરિક સુખ પ્રાપ્ત થાય. તો તેન જ્ઞાન ફલમ પ્રાપ્તમ, એના વડે જ્ઞાનનું ફળ પ્રાપ્ત થયું છે જે સ્વયં આત્માથી જ તૃપ્ત છે. આ તૃપ્તિ એવું નથી કે આપણે પોતે સંકલ્પ કરી શકીએ, એ તો થવું જોઈએ. બસ હું તૃપ્ત છું એવું કહીએ તો ના થાય ને. સુખ કહો, તૃપ્તિ વસ્તુ કેવી છે? એ હોય તો હોય. આપણે શું કરવાનું હોય? એ માટેની શરત, એ માટેની પરિસ્થિતિ રચવાની હોય જેથી આ આત્માની તૃપ્તિ છે એને અભિવ્યક્ત થાય. જેના અંતઃકરણ શુદ્ધિ. તો યોગાભ્યાસ ફલમ ચ તથા, યોગના અભ્યાસનું ફળ કહો, કર્મયોગના અભ્યાસનું ફળ કહો, એ આપણને આ પ્રકારે ધીમે ધીમે આત્માના જ્ઞાન માટેનું સાધન બને, આત્માની તૃપ્તિ માટેના, સુખ માટેના અનુભવનું સાધન બને, અને રીતે પોતાના વિષયનો આવો નિશ્ચય જન્માવે. સ્વચ્છેન્દ્રિય અતએવ સ્વચ્છેન્દ્રિય વિષય અનાસક્તેન્દ્રિય સન્ન. અતએવ, ચલો તૃપ્ત છે એટલે સ્વચ્છેન્દ્રિય છે એવું કહ્યું. એટલે ઇન્દ્રિયની અસ્વચ્છતા કોને કહે? વિષયની આસક્તિને ઇન્દ્રિયની અસ્વચ્છતા કહે, ઇન્દ્રિય મલિનતા કહે. સ્વચ્છેન્દ્રિય વિષય અનાસક્તેન્દ્રિય, વિષયની આસક્તિમાંથી મુક્તિ અને ઇન્દ્રિયની સ્વચ્છતા કહેવામાં આવી. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયનો અર્થ અહીંયા મન પણ સમજી લેવાનો, અંતર્મુખતા. સ્વચ્છતા અસ્વચ્છતા કહો, મલિનતા કહો, એને કારણે વિક્ષેપ કહો. એ ઇન્દ્રિય અસ્વચ્છતા કે વિક્ષેપ છે, બહિર્મુખતા છે, એ વાસ્તવમાં આત્માના સુખ આળાનો અવરોધ છે. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યનાંતરાત્મન. પરાંચિખાની, ખાન ઇન્દ્રિયાણે પરાંચી, બહાર જોનારી છે, બહિર્મુખ છે. તસ્માત પરાંગ પશ્યતી, એ પ્રકારની બહિર્મુખી ઇન્દ્રિયોથી માણસ બહારના વિષયોને જીવે છે. નંતરાત્માનમ, અંતરાત્માના દર્શન કરતો નથી. ભગવાન આવી રીતે બહિર્મુખ ઇન્દ્રિયો આપે મોકલ્યા, તેથી અંતરાત્મા દર્શન ના થાય. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. તેનો મૂળભૂત વિવેક જન્મે, અમૃતત્વમિચ્છન, કે હું જીવનમાં અમૃતત્વની ઈચ્છા કરી રહ્યો છું. મારી બધી ઈચ્છાઓની પાછળ અમૃતત્વની ઈચ્છા છે. માટે અધ્રુવેશુ દ્રુવેન પ્રાર્થયંતે. આ બધા વિષયો અધ્રુવ છે, એમાં ધ્રુવ વસ્તુ હોઈ ના શકે. અનિત્યમાં નિત્ય વસ્તુ ના હોઈ શકે. પરાચઃ કામાન અનુયંતિ બાલાહ. જે અપરિપક્વ બુદ્ધિના છે એ તો આ બધા અનિત્ય વિષયમાં સુખની નિત્યની શોધ કરતા હોય છે, બાલાહ. પણ વિવેકી મનુષ્ય ના કરે. એ પ્રકારના વિવેકને કારણે આવૃત ચક્ષુ, જેણે પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખતામાંથી નિયંત્રિત કરે છે. ત્યાં આ પ્રકારનો વિવેક કહો, દોષ દર્શન કહો, એ અધ્રુવેશો, જગતના વિષયો અધ્રુવ છે, અનિત્ય છે, અંતેથી મને જ જોઈએ ત્યાં નથી. આવૃત ચક્ષુ, આ પ્રકારે જેણે પોતાની ચક્ષુર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો એટલે મન પણ ખરું, સમગ્ર વ્યક્તિત્વને અંતર્મુખ બનાવ્યો છે. સ્વચ્છેન્દ્રિય વિષય અનાસક્તેન્દ્રિય.
આ પ્રકારે ઇન્દ્રિયોને વિષયની આસક્તિમાંથી મુક્ત બનાવે છે. બે જે સ્થૂળ આસક્તિ છે એ તો આ પ્રકારે આત્મસંયમથી આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. તો સૂક્ષ્મ આસક્તિ છે તો આત્માના અનુભવથી જ થાય. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. જે સૂક્ષ્મ રસ છે વિષયનો એ ત્યારે જાય જ્યારે આત્માનો રસ પ્રાપ્ત થાય ત્યારે. તો તૃપ્ત અતએવ સ્વચ્છેન્દ્રિય. તો જેમ જેમ આપણને તૃપ્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિષયની આસક્તિમાંથી મુક્ત થવા જોઈએ. એવું કે વિષયની આસક્તિ મુક્ત થવા મારે તૃપ્તિ પ્રાપ્ત થઈ. જેમ આત્માની તૃપ્તિ પ્રાપ્ત થાય તેમ તેમ વિષયની આસક્તિમાંથી મન મુક્ત થતું જાય. વિષય અનાસક્તેન્દ્રિય સન સ્વચ્છેન્દ્રિય. સ્વચ્છ ઇન્દ્રિય કહો, સ્વચ્છ અંતઃકરણ કહો. હવે એ તો કે તૃપ્તિને કારણે સ્વચ્છેન્દ્રિયતા છે અથવા સ્વચ્છેન્દ્રિયતાને કારણે તૃપ્તિ છે, બંને સાથે જ છે. નિત્યમ એકાકી રમતે તુયઃ. નિત્યમ એકાકી એવ રમતે. તો નિત્યમ આત્મની એવ રમતે. હંમેશા આત્મામાં જ રમણ કરનારો છે. મનને હંમેશા તૃપ્તિમાં સુખમાં રમણ કરવાનું ગમે. એક જ જગ્યાએ મનને રમણ કરવાનું ગમે જ્યાં એને આનંદ મળતો હોય. આ મધમાખીઓ એને મધમાં જ રમણ કરવાનું ગમે. તો મનને પણ વાસ્તવમાં આનંદમાં જ રમણ કરવાનું ગમે. હવે એને એમ લાગતું હોય કે આનંદ ત્યાં વિષયોમાં તો ત્યાં રમણ કર્યા કરે, ત્યાં ઘૂમરાયા કરે. પણ જેમ જેમ એને આ પ્રકાર અનુભવ થતો જાય કે આનંદ તો આત્માનું સ્વરૂપ છે તો ત્યાં રમણ કરવા માંડે. એમ કરીને તૃપ્ત હે. જેણે પોતાનામાંથી સંપૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત કરી છે એ તો એનું મન સ્વાભાવિક રીતે એમાં જ રમણ કરે. અર્થાત તો પછી કોઈ પ્રયત્ન કરે, પહેલાં પ્રયત્નની આવશ્યકતા હોય, પછી પ્રયત્ન વગર જ આત્મામાં રમણ કરે, કારણ કે સુખ સ્વરૂપ છે એટલા માટે. આ જ્ઞાન ફળ યોગાભ્યાસનું ફળ છે. કારણ કે એવા આત્માનું એવી ઝાંખી થયા પછી યોગાભ્યાસથી એને મનને સ્થિર કરવાનું છે. એટલે આ વાસનાક્ષય કહો, મનોનાશ કહો, જે કહો તેને યોગાભ્યાસનું ફળ કહીએ. તત્વજ્ઞાન એટલે કે આ તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય. ગઈ વખતે વાત કરી તત્વજ્ઞાન છે આપણે બુદ્ધિના સ્તરે છે. એની મદદથી આપણે આ ધીમે ધીમે વાસનાક્ષય કરતા જઈએ, મનને અંતર્મુખ બનાવતા જઈએ. નિત્યમ આત્મની એવ રમતે. અને માત્ર મન રમણ કરે એટલે પ્રયત્ન વગર એમાં રમણ કરે. એટલે મધમાખી જ્યાં મધ હોય ત્યાં એમનેમ જ રમણ કરે. ભ્રમર પણ ત્યાં જ રમણ કરે. તેવી રીતે મન પણ રમણ કરે. અર્થાત જેમાં હવે કોઈ પ્રયત્ન નથી. આ બધા પ્રયત્નના પરિણામે નિષ્પ્રયત્ન સ્થિતિ પ્રાપ્ત થઈ છે જ્યાં તૃપ્ત છે સંપૂર્ણ. સ્વચ્છેન્દ્રિય નિત્યમ આત્મનેવ તું યહ રમતે. જેમ એ માત્ર આત્મામાં જ રમણ કરે છે તે કેવો છે? એકાકી વિષય સંયોગમ વિના એવ. તો રમણ તો કરતો હંમેશા મન આત્મા રમણ કરે, પણ જોડે જોડે એ બધા વિષયનો સંયોગ પણ હોય. કારણ કે એની જરૂરત છે. પણ એની મુક્ત થયો એટલે વિષયના સંયોગ વગર આત્મામાં જ જે પૂર્ણતામાં નિષ્ઠ છે. નિષ્ઠાનો અર્થ એ થયો કે જેના માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા હવે નથી. આત્મા એકાકી આગળ કહે છે કારણ કે અદ્વિતીય છે. હું એક જ છું, અદ્વિતીય છું. આ દ્વૈત બધું છે ખરું સપાટીના સ્તર પર. જેવી રીતે સમુદ્રની સપાટીના સ્તર પર
બધા તરંગોના સ્તર પર બધું ઘણું દ્વૈત છે, પણ એના પેટાળામાં કોઈ દ્વૈત નથી, જળમાં કોઈ દ્વૈત નથી. આ દ્વૈત તો માત્ર ઉત્પન્ન થયેલું છે, માત્ર દેખાવ જ છે. નામરૂપ સત્ય નથી, જળ સત્ય છે. તો ધીમે ધીમે દ્વૈત નામની વસ્તુ તો ખરેખર આ મન વડે પ્રોજેક્ટ કલ્પિત થયેલી છે કે આ તરંગો અનેક છે, અનેકતા તરંગોમાં છે માટે નહીં, પરંતુ બસ નામરૂપ અનેક છે માટે તરંગ અનેક છે, એ પ્રકારે નિશ્ચય છે ને. જળની અંદર નામરૂપ તો સર્જાયા, વાયુને કારણે જે કોઈ પરિબળ હોય એને કારણે જળની અંદર અનેક તરંગો સર્જાયા, એ બરાબર છે. માટે તરંગો એકબીજા કરતાં ભિન્ન છે. હું એક તરંગ છું, બીજા તરંગો ભિન્ન છે, એ પ્રકારે પોતાને બીજા કરતાં ભિન્ન માનવો એ રમણ કરે તો પણ આ ભેદભાવમાં રમણ કરે. અર્થાત ક્યારે એકલો હોય જ નહીં, કારણ કે જ્યાં સુધી હું અન્ય કરતાં ભિન્ન ત્યાં સુધી એ ભેદભાવમાં વસ્તુ રહી જ જવાની. પણ જ્યારે જ્ઞાન થયું કે નહીં, કોઈ ભેદભાવ છે જ નહીં, જ્યારે એને પોતાનો વાસ્તવિક અનુભવ થયો, સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારે જુએ છે કે હું મારામાં કોઈ મર્યાદા, હું અનંત છું, અનંત સુખમાં પ્રતિષ્ઠિત છું, અનંત સુખ સ્વરૂપ છું. એ અનંતતામાં કોઈ પ્રકારનો ભેદભાવ છે જ નહીં. જ્યાં બધા મોજા પણ શમી ગયા હોય એને માટે. પછી તરંગો હોય તોય તરંગો શમી ગયા, નિસ્તરંગ એ જાતનું પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. ત્યારે પછી હવે એકાકી, એકાકી એટલે એકલો ખરો, અટૂલો નહીં. એકાકીનો અર્થ એવો નથી કે એકલો અટૂલો છે, બિચારો આઇસોલેટેડ છે, બીજા કરતાં અલગ થઈ ગયો છે, અલગ, એવું નથી. એકાકી જ્યાં એકમાં જ પૂર્ણતા છે, એ એક જેમાં કોઈ પ્રકારની ઉણપ નથી, અધૂરપ નથી, જરૂરિયાત નથી, એવા એકમાં નિષ્ઠ છે. બાકી એકાકી કહેવામાં આવે ત્યારે ઘણી વાર આપણને એકલાપણું એમ લાગે. તો એકલાપણું ક્યારે હોય? જ્યારે દ્વૈત હોય, ભેદભાવ હોય, મર્યાદા હોય, અલ્પતા હોય. આ એકાકી એટલે એકલાપણું નથી, અદ્વિતીયપણું છે. આમ નિત્યમ એકાકી રમતે તો આ પ્રકાર હંમેશા જે એકાકી છે, એકમાં નિષ્ઠ છે, એક જ છે માટે. એટલે એવું નથી કે એણે પોતાના મનને વાળીને હવે એકમાં નિષ્ઠ છે, એક જ છે એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ. હું એક જ છું, અદ્વિતીય છું, અનંત છું. આના વડે એટલે જ્ઞાનનું આ ફળ કહ્યું. આ પર જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે આને માટેની પ્રેરણા, ઉત્સાહ જન્મે કે મારે આ બનવું, આ પ્રાપ્ત કરવું છે. જે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યો છું એની પાછળ છેવટે શું ઈચ્છું છું? જીવનમાં જેને સફળતા કહું છું કે સિદ્ધિ કહું છું, ગમે તેવી હોય, એની પાછળમાં છેવટે શું પ્રયોજન છે? બધા પ્રયોજનની પાછળ આ એક જ પ્રયોજન છે. એ જેમ જેમ સમજ પડે તેમ તેમ બીજા બધા પ્રયોજનો જીવનમાં ધીમે 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 દૂર થવા માંડે. કોઈ પણ ધ્યેય છે, પ્રયોજન છે, એને પ્રયોજન માનવામાં આવે છે આત્માના અજ્ઞાનને કારણે જ. આ રીતે વિચાર કરવાથી પણ ખબર પડે કે કશી વસ્તુ પ્રયોજન થવા યોગ્ય છે જ નહીં. હું જે ઈચ્છું છું વાસ્તવમાં એ સર્વ હું જ છું, ત્યાંથી જ પ્રાપ્ત કરવાનું છે. એ નિશ્ચય જેમ જેમ દ્રઢ થતો જાય તેમ તેમ બીજી બધી વસ્તુઓ જે બીજા પ્રયોજનો છે એને એનું મહત્વ ઘટતું જાય. એટલે જ્ઞાન ફલમ, જ્ઞાન જે છે એના સતત સ્વરૂપ પર વિચાર કરવામાં આવે કે તૃપ્તિ મારું સ્વરૂપ છે.
સ્વચ્છેન્દ્રિયતા સ્વચ્છંતઃકરણતા સ્વચ્છતા મારું સ્વરૂપ છે. સ્વચ્છ કોને કહેવાય? જે પ્રસન્ન હોય, પારદર્શક હોય ને સ્વચ્છ કહેવાય. સુવચ્છ સારી રીતે અચ્છા હોય, જળની અંદર કોઈ પ્રકારની મલિનતા ના હોય, એની સપાટી પર કોઈ પ્રકારનો ક્ષોભ ના હોય. આ ક્ષોભ રહિત, મલિનતા રહિત એક જળનું હોય. જળ કેવું હોય? પારદર્શક હોય. એને સ્વચ્છતા કહેવાય. તો એ મન પણ એ પ્રકારનું પારદર્શક હોય, અને તો જ મનના અધિષ્ઠાનમાં જે આત્મ છે એની અભિવ્યક્તિ થાય ને સ્પષ્ટ થતું જાય. આમ અંતઃકરણનું સ્વરૂપ પણ સ્વચ્છતા છે. આત્માનું મારું સ્વરૂપ તૃપ્તિ છે. એકાકી છું, અદ્વિતીય છું. એનો અર્થ એ તો કે મારી કોઈ મર્યાદા નથી, હું સર્વનો સમાવેશ કરું છું. એમાં અદ્વિતીય. અદ્વિતીય એટલે બીજા બધા કરતા કંઈક અલગ છું નહીં, પરંતુ સર્વનો સમાવેશ કરનારો છું. કશી વસ્તુ મારાથી અલગ નથી. એનો અર્થ એવો થયો. એનો અર્થ એ થયો કે બધી વસ્તુઓનો સમાવેશ કરનારો છું. બહુ મોટી વસ્તુ છે, કે સામાન્ય વસ્તુ નથી. આપણે તો કશાયનો સમાવેશ કરી શકતા નથી. આપણા બહુ વિચારો દ્રઢ હોય છે, એટલે ઘણી વસ્તુ જો ને તરત મનમાંથી વિરોધ જન્મે. આ ના જાય, પેલું ના જાય. હિન્દુ મુસલમાન ફલાણા ઢીકણામાં આપણા મન કંઈક આવેગ જ જન્મે તરત. બધા ભરેલા છે. ઘણા બધા વિરોધો છે મનમાં. ધીમે ધીમે મને બધા પ્રકારના વિરોધથી મુક્ત થાય. મહાપુરુષો કેવા હોય? એટલે એમના હૃદયની કેટલી ઉદારતા હોય કે આટલા બધા ગુનાહ કરે, આટલો જુલમ કરે, આપણે તો સમસમી જઈએ. એનો બદલો કેમ લેવો, એને કેમ સજા કરવી, વગેરે વગેરે. એવી વસ્તુથી પણ પર થઈ ગયા હોય. એટલી બધી ઉદારતા પ્રાપ્ત થઈ હોય કે આ વસ્તુ પણ એમનામાં કોઈ પ્રકારનો રોષ ન જન્માવે. સમાવેશ તો આ પ્રકાર, આ માત્રનો સમાવેશ છે. એટલે એવું બધું આપણે મહાત્મા ગાંધી અને બીજા બધા મહાપુરુષોમાં જોઈએ. ગાંધીજી પ્રયત્નશીલ હતા. એ તો એ ક્યારે દાવો કર્યો નથી કે મેં કઈ વસ્તુ સિદ્ધ કરી હોય. પરંતુ એટલે એકાકીનો અર્થ છે, અદ્વિતીયનો અર્થ છે, જે બધાનો સમાવેશ કરે. એનો અર્થ છે કે આ બધા મૂલ્યો મહાપુરુષો શીખવાયા. ગૌતમ બુદ્ધે આપણે કરુણા શીખવી, એ આવ જ વસ્તુ છે. વેદશાસ્ત્રો અહિંસા શીખવે, એમાં પણ આજે છે. કે જીસસ ક્રાઇસ્ટ પ્રેમ શીખવે, એમાં પણ આજે છે. જ્યાં બધું દ્વૈત છે, ભેદભાવ, આ બધું ઓગળી જાય. એટલે બધા શાસ્ત્રના બધું છે, પણ આ એક એક વસ્તુને લોકોએ ભાર આપ્યો. એકાકી એટલે બધાનો સમાવેશ કરનાર. અને તો પછી કોઈ પ્રકારની અધૂરપ કે ઉણપ ના હોય. હું કશાક વગર રહી ગયો તો એકાકીને એકલતાને તો એવું લાગે. પણ આ કેવું છે? બધાનો સમાવેશ છે. કશા સાથેનો વિરોધ નહીં, બધાનો સમાવેશ છે. એને કરુણા કહો, પ્રેમ કહો, અહિંસા કહો. એકાકી રમતે એટલે પૂર્ણતામાં રમણ કરે છે. એકાકીમાં બધાનો સમાવેશ થઈ જાય છે. એમાં રમણ કરે છે. એકાકી રમતે તો યહ, જ્યાં પ્રકારે એકાકી શબ્દ તો પ્રયોગ થયો, પણ એકાકી પછીના શ્લોકોમાં બધાની સ્પષ્ટતા કરે છે. અને બીજો શ્લોક વાંચીએ એટલે આ વસ્તુ સ્પષ્ટ થશે. ન કદાચિત જગત્યસ્મિન તત્વજ્ઞો હંત ખિદ્યતે યત એકેન તેનેદમ પૂર્ણમ બ્રહ્માંડ મંડલમ.
ન કદાચિત જગતિ અસ્મિન તત્વજ્ઞ હંત ખિદ્યતે યતઃ એકેન તેન ઇદમ પૂર્ણમ બ્રહ્માંડ મંડલમ. કદાચિત ક્યારેય પણ અસ્મિન જગતે હંત તત્વજ્ઞો ન ખિદ્યતે. હંત ઇતિ સહર્ષ સંબોધને. અષ્ટાવક્ર મુનિ ગુરુજી શિષ્યને સંબોધે હંત. સહર્ષ હંતના ઘણા બધા અર્થ થઈ શકે. એમાં તો ખેદ પણ હોય હંતમાં. તો હંત અહીંયા આનંદ હર્ષ છે. આનંદથી કહે છે, હર્ષથી કહે છે, હે શિષ્ય. સહર્ષ સંબોધન, હે શિષ્ય. અસ્મિન જગતે કદાચ અભી તત્વજ્ઞો ન ખિદ્યતે. જો આ જ્ઞાનનું ફળ, એટલે જ્ઞાનના ફળ પણ વિચાર કરીએ તો પણ એના માટે આપણામાં મૂલ્ય જન્મવા માટે એના માટે જ છે. હે શિષ્ય, કારણ કે પોતાનો હર્ષ વ્યક્ત થાય ને જ્યારે વાત કરે ગુરુજી, ત્યારે હર્ષ કેમ પ્રગટ થયો? કારણ કે પોતે હૃષ્ટૃપ્ત છે. એટલે શિષ્યને જોઈને હર્ષ જન્મ્યો કે જો આ વસ્તુ છે, તું જો. એમ આપણે કશીક વસ્તુનો આનંદ લે તરત હર્ષથી આપણે બીજાને પણ દેખાડાવે, જોજો પેલો સૂર્યોદય થઈ રહ્યો છે કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. હંત ઇતિ સહર્ષ સંબોધને. હર્ષ સહિત ગુરુજી સંબોધન કરી રહ્યા છે. હે શિષ્ય, અસ્મિન જગતે કદાચિત તત્વજ્ઞો ન ખિદ્યતે. આ જગતની અંદર તત્વજ્ઞ છે, તત્વજ્ઞાની છે, એને ક્યારેય ખેદ થતો નથી. ખેદ કરતો નથી એમ ના કહેવાય. ખેદ થતો નથી. કોઈ ખેદ કરતું નથી અને કોઈ સુખ કરતું નથી. ખેદ એની જાતે જ જન્મતો હોય છે અને સુખ પણ એની જાતે જ જન્મતું હોય છે. નસીબે કે કમ નસીબે આ વસ્તુનું નિયંત્રણ કરવાનું આપણા હાથમાં એની જાતે જ થતું હોય છે. એટલે ખેદ ક્યારે ના થાય? ખેદ ન જન્મે ત્યારે. ખેદ કહો, શોક કહો, વિષાદ કહો, એ ક્યારે ના થાય? એ ન જન્મે ત્યારે. એ ક્યારે ન જન્મે? આપણા મનમાં એ પ્રકારની પરિસ્થિતિ હોય જે ખેદને કોઈ પ્રકારનો સાથ ના આપતું હોય, પુષ્ટ ના કરતું હોય, તો જ ખેદ ના જન્મે. જન્મે તેમ તો જ હર્ષ જન્મે, જ્યારે મનની એવી સ્થિતિ હોય જે હર્ષને અનુકૂળ હોય. આમ ખેદને પ્રતિકૂળ, હર્ષને અનુકૂળ. તો તત્વજ્ઞાની છે, તત્વનું જ્ઞાન ધરાવનાર છે, એના મનમાં ક્યારેય ખેદ જન્મતો નથી. એટલે વસ્તુ જે છે તેને જોનારો છે, અનુભવનારો છે, એને ખેદની અશોચાનન શોચસ્તમ ભગવાને ત્યાંથી પ્રારંભ કર્યો. અશોચન અર્થાત શોક કરવા યોગ્ય કશી વસ્તુ છે નહીં. અર્જુન જીવનમાં શોકનું કોઈ કારણ જ નથી. એવું કેમ કહો છો આપ? યતઃ એકેન તેન ઇદમ બ્રહ્માંડ મંડલમ પૂર્ણમ. યતઃ કારણ કે તેન એકેન એ જ્ઞાની તત્વજ્ઞ વડે, એકલા વડે, એના વડે જ ઇદમ બ્રહ્માંડ મંડલમ પૂર્ણમ. ટૂંકમાં આ સમગ્ર બ્રહ્માંડ મંડળ આ એક જ્ઞાની વડે પૂર્ણ થયેલું છે, પુરાયેલું છે. ટૂંકમાં વ્યાપ્ત છે, સમગ્ર બ્રહ્માંડ મંડળમાં વ્યાપ્ત છે. કેટલું બધું વિશાળ બની ગયું. એના હૃદયની વિશાળતા કેટલી છે કે સમગ્ર બ્રહ્માંડ મંડળનો સમાવેશ થાય. એ પહેલા મૂલ્ય હોય. એટલા જ માટે સમાવેશ કરવો, એ મૂલ્ય બની રહે ત્યાર પછી જ્ઞાન બને. કશાયનું જ્ઞાન થતા પહેલા એટલા માટે આપણે મૂલ્યનો ઉપદેશ કરવામાં આવે. મૂલ્ય શું વસ્તુ છે? પ્રયત્નપૂર્વક થનારી વસ્તુ છે. એટલે કે આપણે પ્રયત્નપૂર્વક એ પ્રકારે વિચારીએ, પ્રયત્નપૂર્વક એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીએ, પ્રયત્નપૂર્વક ઉત્પન્ન કરીએ. એમાં ત્યાં સંકલ્પ રહેલો છે.
એટલે સંકલ્પનો યથાયોગ્ય ઉપયોગ કરવો એ સાધના છે. એના પરિણામે સંકલ્પ વગર થતું જાય. એટલા જ માટે આ મૂલ્યોનો ઉપદેશ કરવામાં આવ્યો કે વાસ્તવમાં એ આપણો સ્વભાવ જ છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા વાસ્તવમાં પોતાનો સ્વભાવ જ છે. અત્યારે હિંસા જે છે, માનિત્વ છે, દંભિત્વ છે, જે જાણે સ્વભાવ એમ જણાય છે એ વાસ્તવમાં અસ્વાભાવિક છે. એટલા માટે આપણે આ બધી આસુરી વૃત્તિઓ છે એમને સત્યતા ન આપીએ, એમને પુષ્ટ ના કરીએ, એમનો પક્ષ ના લઈએ. ભલે મનનો એક અંશ હોય જે આ બધાને જસ્ટિફાય, સમર્થન આપતો હોય, એને મૂલ્ય કહેવાય કે સમર્થન ના આપવું અને અહિંસાને સમર્થન આપવું, અમાનિત્વને. એ સ્તરે સંકલ્પ રહેલો છે જે આપણા વિચારો અને વર્તનનું નિયંત્રણ કરનારો હોય. એટલે વિચારોનું નિયંત્રણ કરવું, વર્તનનું નિયંત્રણ કરવું આવશ્યક છે, જેથી કોઈક દિવસે એ વસ્તુ મારો સ્વભાવ બને. સ્વભાવ છે, પણ જ્ઞાનને કારણે અત્યારે જે વિપરીત વસ્તુ છે સ્વભાવ બની ગઈ છે. માનિત્વ સ્વભાવ બની ગયું છે, દંભિત્વ સ્વભાવ બની ગયું છે, હિંસા સ્વભાવ બની ગઈ છે. અને અનાદિકાળથી આ પ્રકારે અવિદ્યાને કારણે ઉલટું વર્તન, વિચાર વર્તન કરવાને કારણે આવું થઈ ગયું છે. હવે સંકલ્પપૂર્વક એને એમાંથી મુક્ત થવાનું, એટલે કે એને ઉલટાવવાનું છે. નદીના પ્રવાહને સ્ત્રોત તરફ, મૂળ સ્ત્રોત તરફ લઈ જવાનો છે. હા, એટલે એમાં સંકલ્પ છે. એટલે જ્યારે યોગ્ય સંકલ્પ કરવામાં આવે જે જીવનની વાસ્તવિકતાને અનુરૂપ છે, ત્યાર પછી એક દિવસ એ ધીમે 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 વાસ્તવમાં એ સંકલ્પ ધીમે 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 સહજ થતો જાય અને અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા સહજ થાય એટલે આત્મ સ્વરૂપમાં નિષ્ઠા. તો એકેન તેન ઇદમ બ્રહ્માંડ મંડલમ પૂર્ણમ. એને એટલી બધી વિશાળતા પ્રાપ્ત કરી. આ પ્રત્યેક મૂલ્ય એ પ્રકારની વિશાળતાની અપેક્ષા રાખે છે. પછી એવા સ્વાર્થી સંકુચિત રહેલું એકે મૂલ્યનું પાલન થાય જ નહીં. જે સ્વાર્થ છે, સંકુચિતતા છે, સલામતી છે, ભય છે, આ બધાની અંદર એકે મૂલ્યનું પાલન ના થાય. કારણ કે આ મૂલ્યનું આ છોડવા માટે જ મૂલ્યો છે. અને એ છોડવું અઘરું છે. જેમાં સલામતી આપણે સ્વાર્થમાં સલામતી મેળવતા આવ્યા છે. સ્વાર્થમાં, સંકુચિતતામાં મને સલામતી છે, હું મારું પકડી રાખું વગેરે વગેરે. તો એનો ત્યાગ કરવો પડે. ચાર ટૂંકમાં આ પૂર્ણ બ્રહ્માંડ મંડળમાં આખી પ્રક્રિયા, આ તો આપણે મૂલ્યથી શરૂઆત કરી, કેવી રીતે પ્રત્યેક મૂલ્ય આપણને આપણા હૃદયને વિશાળ બનાવવાની અપેક્ષા રાખે છે. ને થાય નહીં. જીવ છે પકડી જ રાખવાનું હોય તો પછી આપણે સંકોચિતના સંકોચિત જ રહીએ. અને તો પછી કારણ કે આ બધી વસ્તુઓ પછી એથી સપાટીથી અંદર જાય નહીં. આ બધી સમજ ક્યારે અંદર જાય? એ સમજને અંદર પ્રવેશ કરવા માટે આવો પ્રયત્ન થવો જોઈએ. સમજ અંદર પ્રવેશ ક્યારે કરે? પ્રયત્નપૂર્વક આપણે આ રીતે આપણા મનને ખોલીએ ત્યારે તો પ્રવેશ થાય. તેનેદમ પૂર્ણ બ્રહ્માંડ મંડલમ. એના વડે સમગ્ર બ્રહ્માંડ મંડળ. આ તો બહુ જ મોટી વસ્તુ છે. ટૂંકમાં વેદાંત જે વાત કરી રહ્યું છે બહુ ઉત્તમ વાત, પણ આ આપણા ધ્યેય છે એની આપણે ઝાંખી આપે છે. જો આવું છે, તું કલ્પના કર કે તું સમગ્ર બ્રહ્માંડનો સમાવેશ કરનાર છે. કશી વસ્તુ તારામાં વિરોધ જન્માવતી જ નથી, કશી વસ્તુ તારામાં ભેદભાવ જન્માવતી નથી. એટલું જ નહીં, પણ દરેક વસ્તુ તારામાં માત્ર પ્રેમ જ જન્માવે છે. એનો અર્થ ખરેખર તો પૂર્ણતા કે સ્વીકાર. એટલે ત્યાં સુધીનું આ સત્યનું આવું સ્વરૂપ છે.
આત્માનું પોતાનું આવું સ્વરૂપ છે. એટલે આ જ્ઞાની પુરુષના આંતરિક સ્થિતિનું વર્ણન કરવાથી આપણે ખબર આપણે કેવા છીએ. ખરેખર તો જ્યારે તત્વજ્ઞનું વર્ણન થઈ રહ્યું ત્યારે આદર્શ આપણું આ વર્ણન થઈ રહ્યું છે. વાસ્તવમાં આપણે આવા જ છીએ. અને એ રીતે જ્યારે આ તત્વજ્ઞની આંતરિક સ્થિતિનું આપણે ચિંતન કરીએ ત્યારે આપણા વાસ્તવમાં આપણા વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છીએ. એટલા માટે આપણા માટે ક્યારેક સત્ય બને. એ તત્વજ્ઞ એવો હોય જેને આપણે કોઈ સંબંધ જ ના હોય, એ કે અન્ય દુનિયાનો માણસ હોય, એને કે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, અલૌકિક હોય, જેની સાથે આપણે કોઈ સ્પર્શ ના હોય કે આપણી સંભાવના જ ના હોય, એ બધી સિદ્ધિઓ હોય. એ નથી હોતી એમ નહીં. વેદાંત એવી સિદ્ધિની વાત કરે છે જે બધા માટે સંભવિત છે. આ પ્રક્રિયામાં નાની મોટી બીજી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય જુદી વાત છે. પણ આમાં તો બધાનો હક છે. આ વસ્તુ કેવી છે? બધાનો અધિકાર છે. એ ખરું કે એ અધિકાર છે એને ભોગવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે. કારણ કે આ ઉલટું કામ જ આવું થયું છે ને, આ માટે કરીએ શું આપણે? અને વેદાંત જ્ઞાન કહે છે કે વિપરીત ભાવનાઓ જન્માવનારું અજ્ઞાન. અને તેથી પોતાના વિષયના બધા દ્રષ્ટિ જ વિપરીત, નિર્ણયો જ વિપરીત, મૂલ્યો વિપરીત, બધું વિપરીત એ લઈને જ આવ્યા છે. જુદી જુદી માત્રામાં બધા દરેક જણ બધું લઈને આવ્યું છે. આપણે લઈને આવ્યું છે, પણ આ બંને વસ્તુ લઈને આવ્યા છે. અને તેથી એ પ્રકારનો આપણને શું કહેવાય હોમવર્ક અસાઇનમેન્ટ આપવામાં આવે છે કે અમે તો મુક્ત. શું કામ ભગવાન કર્યું એ તો મને અનુમતમાં ટૂંકમાં આ કેમ છે એનું કારણ નથી, છે કામ કરવાનું છે. એક એને એવતે બ્રહ્માંડ પૂર્ણ વ્યાપ્તમ. એના વડે સમગ્ર બ્રહ્માંડ વડે વ્યાપ્ત છે, સર્વનો સમાવેશ. એટલે કશી વસ્તુ વિરોધ જન્માવતી નથી, ભેદભાવ જન્માવતી નથી, કોઈ પ્રત્યાઘાત જન્માવતી નથી, સ્વીકાર જન્માવે છે. એટલા મૂલ્યો બધા જન્માવે, કરુણા જન્માવે, પ્રેમ જન્માવે વગેરે. એટલે તો દ્વિતીય અભાવાત વ્યાખ્યા બરોબર છે. દ્વિતીય ન ખિદ્યતી. આ દ્વિતીયના અભાવને કારણે, ભેદભાવના અભાવને કારણે કોઈ ખેદ જન્મતો નથી. વાત બરાબર છે. એટલે શું? દ્વૈત હોય ત્યાં ભેદભાવ હોય ત્યાં ખેદ હોય તો બરાબર છે. ખેદ કેમ? આપણે જ ભાગલા પાડી દઈએ છીએ ને. હું દ્વૈત નામની વસ્તુ નથી, પરંતુ આપણે જ કટકા કરી નાખીએ છીએ. આપણે જ ભાગલા પાડીએ. તું અહીં આથી અંદર નહીં, અનુષ્ઠા નહીં છે, અનુષ્ઠા નહીં છે, અનુષ્ઠા નહીં છે. કમ નસીબે એમ કરે આપણે એમાં સલામતી માનીએ છીએ ને. આ પ્રકારે ભાગલા પાડીને આપણી જાતને આઇસોલેટ કરવામાં આપણે પોતાની જાતનું એક સલામતી માનતા હોઈએ છીએ, જે અત્યંત અસલામતી છે. એટલે આખા જીવનની પ્રક્રિયા આમ થવી જોઈએ. ટૂંકમાં આ મૂલ્ય છે, અદ્વિતીયતા મૂલ્ય છે, નિર્વિભાગ મૂલ્ય છે, સર્વનો સમાવેશ મૂલ્ય છે. આમ આપણા પ્રત્યેક વ્યવહારની અંદર આપણા મનમાં આ જન્મ કે ભાઈ આમાં સમાવેશ થાય છે કે હું બધાને વિભાગ કરું? શું કરું છું અત્યારે વ્યવહારમાં? જે વ્યવહાર કરવા જઈ રહ્યો છું એનો જુદો પાડું છું, એનો સ્વીકાર કરું છું. એટલે દ્વૈત એક મૂલ્ય છે, નિર્વિભાગ એક મૂલ્ય છે, જેમાં આવે છે સમાવેશ. એને પ્રેમ નામ કહો, એને કરુણા કહો, એને ઉદારતા કહો, એને નિસ્વાર્થતા કહો, આ બધા એક જ વસ્તુ છે બને છે. એટલે આ અદ્વૈત છે, આ આપણે છીએ અને આપણે બનવાનું છે. એટલે બનવાનું, હોવું, જાણવું બધું એક જ છે. એવું ના બની શકે કે હું સ્વાર્થનો સતત પ્રયોગ કર્યા કરું ને ભાઈ અપેક્ષા રાખું, બને જ નહીં. એટલા માટે આ બધું આપણને વર્ણવવામાં આવે છે કે જે આપણે આવા છીએ.
અને આપણા વાસ્તવિક સ્વરૂપના માલિક બનવું આપણા હાથમાં છે. જો આ તારો વૈભવ છે, આ તારી મહાનતા છે, તું જો આવો છે, પરંતુ એ વૈભવ કહો, મહાનતા કહો, એના તારે માલિક બનવાનું છે પ્રયત્નપૂર્વક. કારણ કે અત્યારે કોઈ કારણસર તું તારી જાતનો તિરસ્કાર કર્યો, તું આને નકારી રહ્યો છો. આપણી બધી વૃત્તિઓ દ્વારા અને વર્તન દ્વારા આપણે આપણા આપ નકારી રહ્યા છીએ. તો વૃત્તિઓ છે, વર્તન છે, કેવું હોવું જોઈએ? આને અલાઇનમેન્ટમાં, આની સંવાદિતામાં જેમ જેમ લાવવાનો પ્રયત્ન કરીએ. અને યોગ કહેવાય. એટલે જ્ઞાન અને યોગ. એટલે જ્ઞાનને આપણે આવી રીતે વ્યવહારમાં મૂકીએ, નામ યોગ. એટલે ભગવાન બહુ પ્રેક્ટિકલ, કર્મયોગનો અર્થ જ આ જ થયો કે આ જે સમજ છે એને વ્યવહારમાં મૂકવી, એનું નામ બુદ્ધૌ શરણમન્વિચ્છ. એ તો બુદ્ધિનું શરણ લે, બુદ્ધિનું શરણ લે, વિવેકનું શરણ લે, જ્ઞાનનું શરણ લે, આ સત્યનું શરણ લે. એને તારા જીવનનો પાયો બનાવો. એને તારી વૃત્તિઓનો, ભાવનાઓનો, મૂલ્યોનો, વ્યવહારનો, બધાનો આને પાયો બનાવો. એટલે આ પ્રકારે આનું ટ્રાન્સલેશન, અનુવાદ જીવનમાં આ પ્રકારે થાય. તો એ પ્રકારે જીવન યોગ કહેવાય. એટલે ભગવાને એને યોગ કહ્યો. આમ યોગનો સામાન્ય અર્થથી ચિત્તવૃત્તિ નિરોધ બરાબર છે, પણ ચિત્તવૃત્તિના બહિર્મુખતાનો નિરોધ ધીમે ધીમે. એ બહિર્મુખતા તો એ અસ્વાભાવિક છે. માટે સ્વભાવ પ્રમાણે જેમ જેમ વર્તન કરવા માંડીએ તેમ તેમ અસ્વાભાવિકતાને મુક્ત થવા માંડે. આ માત્ર સમીકરણ નથી, આખું એક જીવન છે. આવી ભાવનાઓ છે, વૃત્તિઓ છે, મૂલ્યો છે, વ્યવહાર છે, જીવન છે. અને એટલા માટે આ વ્યવહાર એનો આ ઉપયોગ છે. અતઃ દ્વિતીયસ્ય ભાવાત ન ખિદ્યતે. આમ ધીમે ધીમે દ્વૈતને દૂર કરવું, જીવનમાં ભેદભાવ દૂર કરવો. આ વ્યવહારનો ઉપયોગ છે ભેદભાવને દૂર કરવાના સાધન તરીકે તને યોગ બની જાય. વ્યવહાર ક્યારે યોગ બને? એ પ્રત્યેક વ્યવહાર છે એ ભેદભાવની વૃત્તિમાંથી મુક્ત થવાનો જ્યારે સાધન બને ત્યારે યોગ બને. એટલે જ્ઞાનનું સાધન. એટલા માટે ભગવદ્ ગીતામાં યોગને જ્ઞાનના સાધન તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ જ્ઞાન બીજું પરોક્ષ જ્ઞાન છે, ભલે ભક્તિનું યોગનું સાધન, પણ આ અપરોક્ષ જ્ઞાનનું સાધન છે. યોગ અપરોક્ષ જ્ઞાનનું સાધન છે. અથ દ્વિતીય ભાવાત ન ખિદ્યતે ઇત્યર્થ. માટે દ્વિતીય છે નહીં, એટલા માટે એના ભાવથી એકાકી રમતે. તો એ આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું, એકાકી એકલો કૈવલ્ય એને કહેવામાં આવ્યું. કેવલસ્ય ભાવ કૈવલ્યમ. કેવલ એટલે પણ અદ્વિતીય. કેવલના ભાવ એટલે અટુલાપણું નહીં. એકાકીપણું એક છે, અટુલાપણું બીજું છે. આઇસોલેશન જુદી વસ્તુ છે, એક્સક્લુઝન જુદી વસ્તુ છે. આ એકાકીપણું કેવું છે? ઇન્ક્લુઝન, બધાના સમાવેશથી જે ભેદભાવ દૂર થાય. એટલા માટે ન ખિદ્યતે, પછી કોઈ પ્રકારનો ખેદ જન્મતો જ નથી. કારણ કે આવા વિભાગથી ખેદ જન્મનારો હોય છે. એ ન રહે તો ખેદ જન્મતો જ નથી. આ પ્રકારે આ 20 હવે ધીમે ધીમે પ્રકરણો મોટા થાય છે. કે પ્રકરણ 17 થયું, 16 પ્રકરણ પૂરા થયા, અડધા શ્લોકો જ પૂરા થયા છે. લગભગ 300 શ્લોકોનો આખો આ ગ્રંથ છે, થોડા ઓછા. એટલે 155 અડધા પૂરા કર્યા. કારણ કે પ્રકરણો 4 શ્લોક, 2 શ્લોક, 4 શ્લોક, 6 શ્લોક એવું નાના પ્રકરણ હતા ને. એટલે હવેના જે પ્રકરણો છે તો 4 જ પ્રકરણ રહ્યા ને 20માંથી. એના બાકીના બધા શ્લોક એટલે હવે પ્રકરણો લાંબા લાંબા આવશે બધા. પણ એ રીતે દરેક વિષયનું આવી રીતે વિસ્તારથી નિરૂપણ થશે.
તત્વજ્ઞાની સિદ્ધનું વિસ્તાર નિરૂપણ થશે આ પ્રકરણમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.